નમસ્કાર, હું પ્રવીણ 2024ના પડઘમ વાગી રહ્યા છે અને તે પહેલા છેલ્લા અમુક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં વિપક્ષ દ્વારા જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે। બિહારમાં તો શરૂ પણ થઈ, પટના હાઈકોર્ટે રોક પણ લગાવી અને જાતિગત વસ્તી આધારિત ગણતરી જે છે તેમને લીલી ઝંડી સુપ્રીમ કોર્ટ તરફથી પણ મળી। યુપીમાં પણ વાત થઈ હતી, જ્યારે અખિલેશ યાદવ સપાએ કહ્યું કે અમે સરકારમાં આવીશું તો જાતિગત વસ્તી ગણતરી કરાવીશું। આ તમામ વચ્ચે ગુજરાતમાં આજે ચહેલ પહેલ જોવા મળી। ગુજરાતમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિમાં ઓબીસી સ્વાભિમાન એક મંચ તૈયાર કરાયો। ઓબીસીના હકની વાત થઈ અને કહ્યું, અમિત ચાવડાએ જ કહ્યું કે આ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતનો એક મુદ્દો છે અને જે વિસ્તારોમાં ઓબીસીની વસ્તી છે તે હિસાબથી બજેટ ફાળવવામાં આવે। તો શું આ મુદ્દાને જાતિગત વસ્તી ગણતરીના આધાર સાથે જોડી શકાય, અથવા તો જે રીતે ભાજપ જેમ કે યુપીમાં ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું તો પીએમ મોદીએ જાહેરમાં કહ્યું હતું કે અમે 7 ઓબીસી ચહેરાને સામેલ કર્યા છે કેન્દ્રીય કેબિનેટમાં। 2024 પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો કોને ફરશે, કોને નડશે, અથવા તો આ મુદ્દે, કેમ કે આજે આ ડિબેટમાં જ્યારે આ મુદ્દો નક્કી થયો ત્યારે ભાજપના પ્રતિનિધિને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા, પરંતુ આ મુદ્દે તેમને કહ્યું કે અમને ઉપરથી ના છે, અમે નહીં જોડાઈ શકીએ। જોડાયા હોત તો વધારે મજા આવત, કેમ કે એક એ પણ મુદ્દો છે કે જાતિ આધારિત ગણતરી જે છે એ રાજકીય પ્રયોગ છે કે દેશની જરૂરિયાત છે। આઝાદી પહેલા છેલ્લે 1931માં જાતિગત વસ્તી ગણતરી થઈ હતી। 2011માં થઈ, આંકડા આવતા 2015 થયા, પરંતુ એ આંકડા જાહેર ન કરાયા। 2021માં કોવિડના કારણે વસ્તી ગણતરી ખોરંભે પડી, તો હવે જ્યારે થઈ રહી છે, અલગ અલગ રાજ્યોમાં માંગ છે, તો આ માંગ સાથે આ તમામ પરિસ્થિતિઓમાં કેટલા રાજકીય રોટલા વણાઈ રહ્યા છે, અથવા તો ખરેખર તાતી જરૂરિયાત શું છે એ પણ સમજવાની જરૂર છે। આપણી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાંથી રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર જોડાશે। ટૂંક સમયમાં જ વધુ એક વિશ્લેષક શ્રીકાંત દેશપાંડે જોડાશે મહારાષ્ટ્રથી, અને હિતેન્દ્ર પીઠડિયા પણ કોંગ્રેસમાંથી જોડાશે। રાજેશભાઈ, આપનું સ્વાગત છે। ગાંધીનગરના દ્રશ્યો છે, આમ તો ઓબીસી સ્વાભિમાનની વાત થઈ રહી છે, પણ આ મુદ્દાને જે જાતિગત વસ્તી ગણતરીની માંગ અલગ અલગ રાજ્યોમાં વિપક્ષો દ્વારા થઈ રહી છે, બિહારમાં તો 80% કામ પણ સર્વેક્ષણનું પૂર્ણ થઈ ગયું, તો 24 પહેલા શું આ મુદ્દો વિપક્ષ હોય કે સત્તામાં ભાજપ હોય, બંને માટે એટલો મહત્વનો છે? આ રાજકીય પ્રયોગ છે કે ખરેખર દેશની જરૂરિયાત છે? કેમ કે 1931નો મુદ્દો આવે, 31માં છેલ્લે થઈ હતી, તો અત્યારની પરિસ્થિતિએ તો ઘણા બધા સમીકરણ બદલાઈ જશે, આંકલનના આધારે પણ અને રાજકીય સમીકરણો પણ। આ જે સર્વેક્ષણ કરવાની જરૂરિયાત 2-3 એંગલથી હોય છે। એક તો જે સરકારી યોજનાઓ છે, એ યોજનાઓનો વ્યાપ કેટલો વધારવો, કેટલો ઘટાડવો, કયા રાજ્યની અંદર, એ રાજ્યના કયા જિલ્લાની અંદર ઓબીસીનું પ્રમાણ જે છે એ કેટલું છે, એના આધાર ઉપર જે છે તો એના જે સંસાધનો છે એની ફાળવણી કરવી, આ બધા જ બાબતની અંદર આર્થિક આ જે સર્વેક્ષણ છે એ બેઝ છે। હવે તમે જે વાત કરી એ પ્રમાણે 2011માં છેલ્લે ગણતરી થઈ, જેના આંકડા બહાર પડ્યા નથી। આજે આપણે 2023માં છીએ। આપણે જાણીએ છીએ કે ઓબીસી અંદર કેટલી બધી જે જ્ઞાતિઓ છે એનો ઉમેરો પણ થયો છે। જેવું ગુજરાતમાં થયું એવું બીજા રાજ્યોમાં પણ થયું હશે, અને એના કારણે જે અત્યારે કહેવાઈ રહ્યું છે એ પ્રમાણે ગુજરાતની અંદર જોવા જાવ તો લગભગ 52-53% જે છે એ વસ્તીનું પ્રમાણ એ ઓબીસી વર્ગમાંથી આવે છે। એની સામે ગુજરાતની અંદર જે વાત કરવામાં આવી છે એમાં એક તો જાતિ આધારિત ગણતરીની વાત કરવામાં આવી છે, જે તમે ઉદાહરણ આપ્યું બિહારનું, એ જ પ્રમાણે બીજી માંગણી જે પંચાયતની અંદર રિઝર્વેશનનો મામલો અટકેલો છે, એના માટે ઝવેરી પંચ નિમ્યું છે, અને પંચનું હજી સુધી કશું નિષ્કર્ષ જે છે બહાર આવ્યો, ચૂંટણીઓ પણ એના કારણે અટકેલી છે। એ એક પણ મહત્વનો મુદ્દો છે, કારણ કે આજે જ્યાં આગળ રિઝર્વેશન સીટ છે ત્યાં આગળ જો એક જ્ઞાતિની લઘુમતી થઈ ગઈ હોય અને બીજી જ્ઞાતિ વધારે હોય, સવર્ણ જ્ઞાતિ, તો એ સીટ છે બદલાવી જોઈએ, તો જ જે છે સાચો એનો પ્રતિનિધિત્વ છે ત્યાંથી નક્કી થાય અને એના સમાજને એનો જે લાભ મળવાનો એ લાભ મળે। પણ એ વાત ત્યાં આગળ અટકેલી છે। ત્રીજી એક જે માંગણી છે એ માંગણી મને થોડું એવું લાગે છે કે એ કદાચ કોંગ્રેસની સરકાર આવશે તો કેવી રીતે પૂરી કરશે, જે બજેટની અંદર ઓબીસી સમાજ માટે
રિઝર્વેશનની માંગણી કરી. ને બીજી વાત એ છે રાજેશભાઈ, અમિત ચાવડા એમ કહે છે કે કોઈ રાજકીય મંચ નથી, તમામ સમાજ ભેગો થયો છે, પણ જે બીજા રાજ્યોમાં સ્થિતિ છે એ તો એ જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ધીમે ધીમે હવે વિપક્ષ જ્યાં સત્તામાં છે મતલબ રાજ્યોમાં ત્યાં આ માંગ પ્રબળ બની રહી છે, એની સાથે જ આ મુદ્દાઓ જોડાઈ રહ્યા છે. ગુજરાતના પણ અલગ મુદ્દાઓ છે. બિલકુલ ચોક્કસ વાત છે ને, એની પૂર્વ ભૂમિકાઓ તમે કીધું જ કે અબકી બાર ઓબીસી સરકાર એવો એક નારો લાગેલો ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા એટલે જે 2024ની ચૂંટણી છે, ચૂંટણીના અનુસંધાને પણ તમે રાજકીય પક્ષ કોઈ પણ પ્રકારની માંગણી કરે કે કોઈ પણ પ્રકારનું આંદોલન કરે તો એને તમે સમજી શકો કે એની પાછળ એનો રાજકીય લાભ જે છે કાં તો રાજકીય દ્રષ્ટિકોણ છે એ હોય જ, પણ સામાજિક દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ પણ જોઈએ તો જે જાતિને તમે રિઝર્વેશનનો લાભ આપવા માંગતા હોય કાં તો આર્થિક જે યોજનાઓ છે એનો લાભ આપવા માંગતા હોય તો કમસે કમ તમને કાગળ ઉપર એ ખબર હોવી જોઈએ કે એમની સ્થિતિ ક્યાં કેટલી અને શું છે. આ એક માંગણીને લઈને એટલા જ માટે બિહારની અંદર આ બહુ મોટો મુદ્દો બન્યો હતો. એ મુદ્દો બન્યા પછી એ કોર્ટમાં ફસાયો કર્યો, સુપ્રીમ કોર્ટે હવે એને લીલી ઝંડી આપી, એના ઉપરનું કામકાજ જે છે એ ચાલી રહ્યું છે. ને એનું કારણ છે કે જ્યારે જેડીયુ અને બીજેપી સરકારમાં હતા અને આરજેડી સહિતના જે દળો છે વિપક્ષમાં હતા, એ સમયે તમામે હામાં હા મિલાવી વિધાનસભામાંથી જે પાસ થયું. બાદમાં સ્થિતિ અત્યારે અલગ છે, તો બીજેપીનું સ્ટેન્ડ કેમ ક્લિયર નથી? ના એટલે તમે કીધું ને કે આજે જે આપણી આ ચર્ચા છે, આ ચર્ચાની અંદર બધાનો પક્ષ તમને ખબર પડે. કોંગ્રેસે આ માંગણી કરી છે, ભારતીય જનતા પાર્ટીનો શું પક્ષ છે એમની માંગણી ઉપર, એ સ્વીકારે છે કે નથી સ્વીકારતા? સ્વીકારે છે તો અંશતઃ સ્વીકારે છે કે પૂર્ણતઃ સ્વીકારે છે? આ પક્ષ તમે ભારતીય જનતા પાર્ટી અહીંયા પેનલમાં હોય તો જ તમે જાણી શકો. અને એક માંગણી થયેલી છે અને ઓબીસી સમાજ, તમે જેમ કીધું કે અમિત ચાવડા એમ કીધું કે ભાઈ આ કોઈ રાજકીય મંચ નથી, ઓબીસી સમાજના જેટલા પણ લોકો હોય એ તમામ માટે આ અમે મંચ જે છે એ પૂરો પાડ્યો છે કે એમને થતા અન્યાય કે એમને થવાના જે હકો છે એ એમને મળે. તો એના માટેનું સ્ટેન્ડ એમાં ભારતીય જનતા પાર્ટીના ઓબીસી જે નેતાઓ છે એમને નામજોગ જે છે કે ઇન્વાઇટ કર્યા છે કે તમે પણ આવો આ મંચમાં, અને ઓબીસી સમાજના જે હકો છે એના માટેની આ જે લડાઈ છે જેને એમને સ્વાભિમાન મંચ નામ આપ્યું છે એ કરી રહ્યા છે. પણ મૂળ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી આની અંદર ના તો બિહારમાં એમનું સ્પષ્ટ વલણ હતું જે તે વખતે, આજે ગુજરાતની અંદર આ માંગણી થઈ રહી છે, પંચાયતની અંદર અનામત વિશે આપણે બહુ ડિબેટ કરી હતી જે તે વખતે પણ, અને એ વખતે પેલું પંચ નિમાયું ને એના પછી આખી વસ્તુ જે છે આજે પણ એ ગોંચમાં છે, એના કારણે આખી ચૂંટણીની પ્રક્રિયાઓથી માંડીને બધું અટકીને પડ્યું છે. પણ એ કરવા માટે પણ તમારે કમસે કમ એ ગણતરી તો જોઈએ કયા ક્ષેત્રની અંદર ઓબીસીની વસ્તી કેટલી વધારે છે કે ઓછી છે, એના ઉપર રિઝર્વેશનની સીટો નક્કી થવાની છે. કોઈ એક બેઝ પોઈન્ટ તો જોઈએ. ઓકે, હિતેન્દ્રભાઈ पिठड़ी આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાશે और श्रीकांत जी आपका भी स्वागत है. हितेंद्रભાઈ, માંગ તો છે જાતિગત વસ્તી ગણતરી થાય, દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં થઈ રહી છે, બિહારમાં પણ શરૂઆત થઈ, પણ એક તરફ અમિત ચાવડા કહે છે કે આ રાજકીય મંચ નથી, બીજી તરફ એમ કહેવાય છે સ્થાનિક સ્વરાજમાં કે એમાં તો પંચ પણ રચાઈ ગયો, જે રિપોર્ટ નથી આવ્યો, એના કારણે ઘણી બધી ચૂંટણીઓ પણ અટકેલી પડી છે. પણ વિસ્તાર હિસાબથી વસ્તી આધારિત બજેટ આ કઈ રીતે શક્ય છે? સર્વપ્રથમ આજના દિવસે આ જે કાર્યક્રમ થયો એ બહુ ઐતિહાસિક દિવસ છે કે આજે 1919માં આજના દિવસે છત્રપતિ સાહુજી મહારાજ દ્વારા અનામત આપવાની શરૂઆત કરવામાં આવેલી. એટલે એક કોઇન્સિડન્ટ પણ આજે એક બહુ મોટો મહાન દિવસ છે ગુજરાતના દેશના ઇતિહાસમાં, ઓવરઓલ અનામતના ઇતિહાસમાં, રિઝર્વેશનના ઇતિહાસમાં કહેવાય તો. સાથે સાથે આ જે આખી જે વાત કરવામાં આવી છે 27%ની, તો તમે થોડા ઇતિહાસમાં જાઓ. આજે જે દેશની અંદર જે વાત થાય છે, પહેલો કાસ્ટ સેન્સસ 1931માં થયો હતો. વસ્તી ગણતરી, જાતિ આધારિત વસ્તી ગણતરી 1931માં પહેલી વાર થઈ હતી. એ વસ્તી ગણતરીના આધારે 1935માં બ્રિટિશ ગવર્મેન્ટ ઓર્ડિનન્સ લઈને આવેલી, અને એ ઓર્ડિનન્સના આધારે દેશ આઝાદ થયો. પછી બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને પછી લેટર ઓન કાકા સાહેબ કાલેલકર ના નેતૃત્વમાં પહેલી વાર ઓબીસી સમાજની ગણતરીની વાત કરવામાં આવી. અને 30મી માર્ચ 1953ના રોજ એ જે કાકા સાહેબ કાલેલકરે ઓબીસી સમાજનો પહેલો રિપોર્ટ ટેબલ ઉપર મૂકેલો, અને એને આધારે ફરીવાર બીપી મંડલ સાહેબ દ્વારા ફરી આખી એક્ઝિક્યુશન કરવામાં આવ્યું, ગણતરીઓ કરવામાં આવી. અને હમણાં છેલ્લે ગુજરાતમાં ઝવેરી પંચ દ્વારા એને એક્ઝિક્યુટ કરવાની વાત આવી, પણ કોઈ પણ કારણસર એ એક્ઝિક્યુટ નથી થઈ રહ્યો. આ આખી થોડી ઘણી ઇતિહાસની વાત થઈ.
આમાં વાત એ રીતેની છે કે જે માગણી છે તો બીપી મંડળ વખતે જે માગણી આવેલી કે ગુજરાત ઓવરઓલ દેશમાં 52% ઓબીસી સમાજની વસ્તી છે, તો એ 52% ઓબીસી સમાજની વસ્તીને જાતિના આધારે આરક્ષણ આપવાની વાત આવી ત્યારે ઇન્દિરા શાહની જે કેસ થયો અને એ કેસના જજમેન્ટમાં એવું આવ્યું કે 50% એ રિઝર્વેશનની હાઈએસ્ટ લિમિટ હોવી જોઈએ, એનાથી વધારે રિઝર્વેશનની લિમિટ વધવી ના જોઈએ. તો એ પછી આ ઈડબ્લ્યુએસ આવી, તો ઈડબ્લ્યુએસ આવ્યા પછી એ લિમિટ વધી ગઈ છે. તો અત્યારે વાત એવી થાય છે કે જ્યારે કોર્ટની અંદર આ જે લિમિટ જે હતી ઇન્દિરા શાહની જજમેન્ટ પ્રમાણે એ લિમિટ અત્યારે હટી ગઈ છે, તો ઓબીસી સમાજને એમની જે જનસંખ્યા છે 52%ની, એ 52%ના અનુપાતમાં એમને રિઝર્વેશન મળવું જોઈએ. જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશનલી જે 27% અનામતની વાત થાય છે તો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે, તો એમને ગુજરાતનું 3 લાખ કરોડનું બજેટ છે, તો ગુજરાતના 3 લાખ કરોડના બજેટમાંથી 27% જે હિસ્સો થાય છે એ ઓબીસી સમાજનો થાય છે. હિતેન્દ્રભાઈ, આ બજેટની વાત થોડી પછી કરશું એનો સાંકળતો મુદ્દો. તમે એમ કહ્યું 1931માં કાસ્ટ બેઝ સેન્સસ થયું, 2011માં થયું, આંકડા આવતા 2015 થયા. વિપક્ષ એમ પણ કહે છે કે 2014 બાદ સરકાર બદલાઈ તો કેમ પબ્લિક નથી કરાયા. તો 2031 બાદ, ઇન્ડિપેન્ડન્સ બાદ કેટલા સમય સુધી કોંગ્રેસ સત્તામાં રહી? એ સમય દરમિયાન કાસ્ટ બેઝ સેન્સસ નહોતું થઈ શકતું. હું તમને વિનંતી કરું છું અને ગુજરાતના તમામ વ્યુઅર્સ છે જીએસટીવીના, એ તમામને વિનંતી કરું છું કે તમારે આપણે બધા જ લોકોએ, જાગૃત લોકો, શિક્ષિત લોકોએ 1931નો વસ્તી ગણતરીનો રિપોર્ટ વાંચવો જ જોઈએ. કે એના આધારે ખબર પડે કે આજે દલિત સમાજમાંથી હું આવું છું તો ભાઈ શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ બની એ આના આધારે બનેલી. 1108 જાતિઓ હતી કે જે નથી બ્રાહ્મણ નહોતી, નથી ક્ષત્રિય નહોતી, નથી વૈશ્ય નહોતી કે નથી શૂદ્ર નહોતી, એ અતિશૂદ્ર હતી. હિતેન્દ્રભાઈ, હું એ જ કહું છું, જો વ્યુઅર્સ, હિતેન્દ્રભાઈ, હું એ જ કહું, તમે તમારી વાત આગળ વધારો, હું તમારી જ વાત આગળ વધારું છું. એમ કહું છું 1931 નો આપણી પાસે બેઝ છે, એ હિસાબથી અત્યારે આપણે ગણતરી કરીએ છીએ. તો એ બાદ ઘણી સરકારો આવી અને ગઈ, આપણે ડેટા અને લેટેસ્ટ ફિગર્સના જમાનામાં છીએ. તો એ બાદની કોઈ સરકારને એવી ગંભીરતા ન લાગી કે 20, 30, 40 કે એટલીસ્ટ 50 વર્ષ બાદ જો તમારે એ જ આંકલન કે એ જ સ્થિતિનું ફરીથી આંકલન કરવું છે તો કરાવી શકતા હતા. એ ન થવા પાછળનું કારણ શું? મારો સવાલ એ હતો. એ પણ મેસેજ ક્લિયર થાય. નથી થયું એ તો હકીકત છે. એ વચ્ચે કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે જનતા દળની સરકાર હતી, એ નથી થયું એ હકીકત છે. હવે 2014માં જે થયેલા છે એના આંકડા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિક્લેર નથી કરવામાં આવ્યા, તો અત્યારે એની વાત છે. બીજી વાત છે કે ઓબીસી સમાજને ગુજરાતમાં જે અન્યાય થાય છે એ અન્યાય સરકાર કેમ કરી રહી છે? આજે તમે જુઓ કે ગુજરાતમાં અમને જે નિગમો બનાવ્યા છે, આ જે છેલ્લા નિગમ ઈડબ્લ્યુએસમાં એ લોકોએ અત્યારે 550 કરોડ રૂપિયા એમને આપે છે, જ્યારે ગુજરાતમાં ઠાકોર ને કોરી સમાજની ઓલમોસ્ટ 26-27% વસ્તી છે, તો 26-27% વસ્તીને એ લોકોએ 26 કરોડ રૂપિયા આપ્યા છે. બરાબર, એકવાર 12 કરોડ આપેલા, ભાઈ 13 કરોડ આપ્યા અને ઓવરઓલ 26 કરોડ રૂપિયા આપેલા છે. તો આ જે જનસંખ્યાના અનુપાતમાં જે હિતેન્દ્રભાઈ, હું એ જ કહું છું, તમે જે બજેટ, આંકડા આધારિત બજેટની માંગ કરો છો, આંકડા જ અપડેટ ભૂતકાળની સરકારોએ નથી કર્યા, તો એ કોંગ્રેસની સરકારો, બીજેપીની સરકાર, તમે પણ હતા વર્ષો સુધી સરકારમાં, તો કોંગ્રેસની સરકારે શું કર્યું? બીજેપીની સરકારે શું કર્યું? પણ જે આંકડાઓ અવેલેબલ છે 27% આપવામાં ક્યાં પ્રોબ્લેમ છે? હમણાં છેલ્લા કેન્દ્રમાં જીતેન્દ્રસિંહે 2016માં એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ 27% અનામત ઓબીસી સમાજને મળવી હોય એ પ્રમાણે 27%ના પ્રમાણે એમના જે ડોક્ટર હોવા જોઈએ, એમના એન્જિનિયર હોવા જોઈએ, આઈએસ ઓફિસર હોવા જોઈએ કે બીજા ઓફિસરો હોવા જોઈએ, પ્રમાણે નથી. નેશનલ સેમ્પલ સર્વે નો છેલ્લો આંકડો છે, નેશનલ સેમ્પલ સર્વે નો. હાલમાં પણ એ આંકડો 20.50 છે, એટલે 20.5% જે આંકડો છે એ ઓબીસી સમાજમાંથી આવે છે. આજે ગુજરાતમાં કે દેશમાં જેટલી સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે, કેટલી સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ઓબીસી સમાજના પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરો કે અસિસ્ટન્ટ પ્રોફેસરો છે. ओके हितेंद्र भाई, श्रीकांत जी, यहाँ पे कुछ गुजरात में अलग ही मांग चल रही है, मतलब ओबीसी का रिजर्वेशन, जो मतलब लोकल इलेक्शंस, लोकल बॉडी होती है, पंचायत इलेक्शंस में सभी, उसमें रिजर्वेशन लागू किया जाए 27%. लेकिन देश के अन्य राज्यों में इंक्लूडिंग बिहार जो जातिगत जनगणना का मुद्दा है वो छाया हुआ है. तो क्या हम ये तय करें या फिर 2024 का लोकसभा इलेक्शन है, क्या उसकी हवा या दशा और दिशा ये मुद्दे के इर्द गिर्द ही घूमेगी, सत्ता पक्ष और विपक्ष दोनों के लिए? देखिए, ऐसा है कि जातिगत जनगणना की जो मांग अभी चल रही है
वो बहुत पुरानी है। अगर आप देखेंगे कि बिहार के अंदर कर्पूरी ठाकुर जब मुख्यमंत्री थे, वो खुद ओबीसी जनजाति से आते थे, तो सबसे पहले उन्होंने इस मांग को उठाया था कि सत्ता में जिसकी जितनी हिस्सेदारी उसकी इतनी भागीदारी, मतलब जिसका समाज जितना रहेगा उसका सत्ता के अंदर जो है तो उसकी हिस्सेदारी उस तरीके से बनी रहेगी। और मेरा ख्याल है कि जयप्रकाश नारायण जी ने भी इस मुद्दे को उठाया था। तो कर्पूरी ठाकुर और जयप्रकाश नारायण जो है वो ओबीसी जनगणना के हिमाकाती थे, तो उन्होंने ये कहा था कि वो जनगणना होना जरूरी है। अगर आप देखेंगे देश भर के अंदर, तो मंडल आयोग के बाद में जो ओबीसी समाज का ये माना गया है कि 54% 52% के आसपास ओबीसी जनगणना है, मतलब ओबीसी जो है वो रहते हैं, और उसी के आधार पर 27% आरक्षण निश्चित किया गया था। अगर आप बात करेंगे चुनावों की, तो मुझे लगता है कि जो स्थानीय स्वराज्य संस्था है, अगर आप महाराष्ट्र का आप मुझे पूछेंगे तो मैं बताऊंगा कि महाराष्ट्र के अंदर 28 नगर निगम है और 24 जिला परिषद है, जिला पंचायत है, जिनके चुनाव केवल ओबीसी आरक्षण के कारण रुके हुए हैं। कि ओबीसी आरक्षण के अंदर उनका प्रतिनिधित्व कितना होना चाहिए। कुछ जगहों पर पिछले बार जो डिसीजन आया था कोर्ट का, उसमें कुछ जगहों पर वो घटकर 17% के आसपास रह गया था और कुछ जगहों वो 27 के आसपास था। तो इस वजह से जो है तो ये भी चुनाव रुके हुए हैं। रही बात 2024 के लोकसभा इलेक्शन की, तो निश्चित रूप से इस मुद्दे को लोकसभा चुनाव या फिर जो आने वाले मध्य प्रदेश के चुनाव है, राजस्थान के चुनाव है, उसके बाद में छत्तीसगढ़ के चुनाव है, इन राज्य विधानसभा के चुनावों से जोड़कर देखना चाहिए। आज तक ऐसा है कि अगर ओबीसी की जनगणना जरूरत मतलब की गई होती, या फिर वो कितना आंकड़ा है ये अगर डिक्लेयर किया होता, तो मुझे लगता है कि जो केंद्र की सरकार की या राज्य सरकार की जो योजनाएं हैं उसके लिए निश्चित कितना बजट होना जरूरी है और किसको कितना हिस्सेदारी मिलना जरूरी है, ये निश्चित रूप से तय हो जाता था। पर समझ में नहीं आ रहा है कि कांग्रेस के कार्यकाल में भी इसके ऊपर कोई ध्यान नहीं दिया गया, और उसके बाद में जो है तो भारतीय जनता पार्टी के द्वारा भी इस मांग का जो है तो खुलकर समर्थन अभी आप देखेंगे कि नहीं हो रहा है। हालांकि जो स्थानीय नेता है वो उसकी मांग कर रहे हैं, लेकिन पता नहीं कि सरकार की तरफ से इस मांग का विरोध क्यों हो रहा है। लेकिन आप अगर देखेंगे तो ये मांग राजनीति से प्रेरित है, ऐसा मैं नहीं समझता। ये मांग अगर पूरी होती है तो सत्ता के अंदर हो या फिर आप जिसे आप सामाजिक न्याय कहते हैं उसके अंदर ओबीसी का कितना हिस्सेदारी होनी चाहिए, ये बात निश्चित रूप से तय हो पाएगी। तो जातीय जनगणना का जो आधार है वो मेरे ख्याल से भले ही उसका मकसद राजनीति या चुनाव से हम जोड़कर देख रहे होंगे, लेकिन ओबीसी की जनगणना होना बहुत जरूरी है, जिससे कि नहीं श्रीकांत जी, क्योंकि हमारे मतलब हमारे सत्ता पक्ष और विपक्ष के, सत्ता पक्ष में खुद प्रधानमंत्री जी ने यूपी में से जो केंद्रीय कैबिनेट की मतलब जो विस्तरण हुआ उसमें ओपनली कहा था कि हम 7 ओबीसी दे रहे हैं सेंट्रल मिनिस्ट्री में। तो ये तो हवा ही थी, मतलब ये तो अब जग जाहिर है। और जो सत्ता में રાજેશભાઈ જે સત્તામાં હોય, જैसे શ્રીકાંતભાઈએ કહ્યું કે જે સત્તામાં હોય એના માટે થોડી તકલીફ થઈ જાય છે, આ ડેટા કેમ ડિક્લેર નથી થતા અથવા વાંધો શું છે, કેમ કે ઘણું બધું કપરું થઈ જાય છે। વિપક્ષમાં રહેવું, વિપક્ષમાં કોઈ પણ હોય, ઘણી વખત સવાલ કરવો થોડો સહેલો થઈ જાય છે, સત્તા પક્ષમાં આવો તો એને એક્ઝિક્યુટ કરવું એમ થઈ જાય છે। અને એમાં પણ અનામતનો મુદ્દો છે અથવા તો કાસ્ટ બેઝ સેન્સસ છે, જાતિગત જનગણના, આ મુદ્દો પણ એ જ પ્રકારનો છે। જો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી શું છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે આથી 10-15 વર્ષ પહેલા વિચારીએ તો એને અર્બન પાર્ટી અને બ્રાહ્મણ વાણિયાઓની પાર્ટી આવી રીતે લોકો મૂલવતા હતા। એમણે આ જાતિના જે વોટ બેંક છે કે જાતિ આધારિત જે રાજનીતિ છે ને કાપવા માટે હિન્દુત્વની તલવારનો ઉપયોગ કર્યો। હવે સ્થિતિ એવી છે કે જો એ આમ જાય કે આમ જાય તો બાવાના બે બગડ્યા જેવી સ્થિતિ થાય। એટલે મોઢું જે સીવી રાખ્યું છે એ મોઢું એટલા માટે સીવી રાખ્યું છે કે આ એક માગણી થઈ ગઈ છે। હવે એ માગણીની અંદર કોઈ પણ પ્રકારનું એવું સ્ટેટમેન્ટ થાય કે કોઈ એક વલણ નક્કી થાય તો જે છે કે ઓબીસી વર્ગ જે 52% જેટલો મોટો વર્ગ છે એ વર્ગના સેન્ટિમેન્ટની સાથે જો આ વાત જતી રહે તો 2024ના પરિણામોમાં એની અસર પડે। બીજી વસ્તુ એ છે કે રાજનીતિની અંદર તમારે ખરેખર સામાજિક ઉત્થાન છે, સામાજિક ન્યાય છે એ લાગુ કરવો છે કે ખાલી સાંકેતિક દ્રષ્ટિકોણથી તમારે એવું બતાવવું છે કે અમે દલિતોની સાથે છે કે
ઓબીસીની સાથે છે. તમે રાષ્ટ્રપતિ જ્યારે મૂકતા હોય ત્યારે એમ કહો કે અમે દલિત રાષ્ટ્રપતિ પહેલા દેશના આપ્યા, અમે આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા. તમે આ સાંકેતિક રાજનીતિ કરો છો, પણ એના પછી એ દલિત સમાજનું કે આદિવાસી સમાજનું કે જે ઓબીસી સમાજ છે એનું ઉત્થાન કેટલું થયું? એટલે હું તો એવું સમજુ છું કે જાતિ આધારિત ગણતરી કરવાની સાથે સાથે એમની આર્થિક સર્વેક્ષણ પણ થવા જોઈએ કે આટલા વર્ષોથી રિઝર્વેશનના અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ લાભ આપ્યા છતાં, સરકારી યોજનાઓ આટલી બધી લાગુ કર્યા છતાં જો એ વર્ગ આજે પણ સામાન્ય પ્રવાહ છે એ પ્રવાહ સાથે નથી આવ્યો તો ક્યાંક ને ક્યાંક કશું ખૂટે છે. એટલે આંકલન પણ બિલકુલ થવું જોઈએ. એટલે રાજનીતિક ઈચ્છા શક્તિનો આમાં સૌથી મોટો પ્રશ્ન આવે છે. અને એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેની સામે એક સાથે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થાય છે કે ભાઈ રિઝર્વેશન તમે આપી દેશો, પણ રિઝર્વેશન આપી દીધા પછી એના જે લાભ છે એ લાભ થકી એ સમાજ જે છે મુખ્ય ધારાની અંદર આવે છે, મુખ્ય ધારામાં આવવા સુધીનો એનો આત્મવિશ્વાસ છે ઉભો થાય છે કે કેમ? કારણ કે તકો જે છે એ તકો આપવા માટેનું તમે એક માધ્યમ ઊભું કરી દો, પણ ખરેખર જે માધ્યમ છે એ બારી ખોલતું ના હોય અને માત્ર સાંકેતિક રાજનીતિ થતી હોય ચૂંટણી લક્ષી, તો હું એવું સમજુ છું કે એનાથી બહુ લાભ થતા નથી. અને એવું ઘણી બધી વખત આપણને જોવામાં આવ્યું છે. એટલે આ બધી વાતો છે ને દાર્શનિક હોવી જોઈએ, ખાલી પ્રદર્શન પૂરતી ના હોવી જોઈએ. જો દાર્શનિક વાત હોય, તમારા હૃદયની અંદર આ વાત હોય, તો હું સમજુ છું કે 70 વર્ષની અંદર આપણે ઘણું બધું ચિત્ર બદલી શક્યા હોત જે નથી બદલાયું. ओके श्रीकांत जी, कभी कभार राजनीति में दिखाने के दांत अलग होते हैं, चबाने के अलग होते हैं. बिहार में जो स्थिति हुई, मतलब जेडीयू और बीजेपी की सरकार थी, आरजेडी विपक्ष में थी बाकी अन्य दलों के साथ, तब जाके विधानसभा में ये पास हो गया बिल जातिगत जनगणना का, और अब वो क्लियर नहीं हो पा रहा है. मतलब ये ऐसी स्थिति है कि आप जब सत्ता में हो या केंद्र में हो तो हर एक पार्टी की ये स्थिति है. थोड़ी सांकेतिक राजनीति हो सकती है, लेकिन प्रैक्टिकली थोड़ा मुश्किल है. निश्चित रूप से देखिए, अभी जो बात की उन्होंने कि सांकेतिक राजनीति करना पड़ती है या फिर की जाती है कि एक दलित के राष्ट्रपति बनने से किसी अन्य दलित समाज जो होता है उसका उत्थान हुआ है, ऐसे कोई उदाहरण नहीं है. या एक आदिवासी के राष्ट्रपति बन जाने से अन्य आदिवासी समाज के जीवन में कोई बहुत बड़ा परिवर्तन आया है, ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप देखेंगे कि ये इनकी अड़चन ये है, या वो चाहे भाजपा हो या कांग्रेस हो, बिहार में जब सत्ता में थे तो वो जानते थे कि बिहार के अंदर जो राजनीति चलती है वो ओबीसी की राजनीति चलती है. वहां पिछड़ों की, अति पिछड़ों की राजनीति चलती है, और खासतौर पर जो ओबीसी तबका है वो बहुत बड़ा और जागरूक मतदाता है. खासतौर पर जहां जिस बेल्ट से भाजपा आज तक चुनाव जीत के आई है, 2014 का हो, 19 का हो, जिसे हम कहेंगे कि उत्तर भारत का जो बेल्ट है, फिर उत्तर प्रदेश है, बिहार है, जो 80-40 सीटों वाला राज्य है, वहां ओबीसी का तबका जो है वो महत्वपूर्ण है. तो भारतीय जनता पार्टी के लिए उस वक्त ये था कि वो तैयार तो हो गए थे, लेकिन अब उनके ये समझ में आता है कि अगर ऐसा होता है तो उसके बाद में अगर ओबीसी की वास्तविक स्थिति क्या है, कितनी जनगणना है या कितना प्रतिशत ओबीसी समाज है देश के अंदर, ये अगर सत्य निकल कर आता है तो उसके बाद में जो है तो ओबीसी समाज के द्वारा जो है तो नए अनामत के आरक्षण की मांग हो सकती है, या आरक्षण में बढ़ोतरी करने की मांग हो सकती है. मतलब वो दिक्कत थोड़ी दिक्कत सरकार के लिए ये एक बहुत बड़ी मुश्किल समस्या पैदा हो सकती है कि आरक्षण की मर्यादा बढ़ा नहीं सकते, और ओबीसी के लिए नया आरक्षण जो है तो उनके लिए गले की हड्डी साबित हो सकता है. इसलिए शायद जो है वो हर कोई अपना दामन जो है वो बचाना चाहता है, फिर चाहे वो भाजपा हो या चाहे कांग्रेस. દરેકની મર્યાદાઓ, દરેકની મજબૂરીઓ છે. થોડો સમયનો અભાવ છે, 30 સેકન્ડ છે. હિતેન્દ્રભાઈ, શું કોઈ ડેડલાઇન આપશો? સાથે સાથે આર્થિક આંકલનની પણ શું તાતી જરૂર છે સમય સાથે, કે યોજનાઓ તો ઘણી આપી, ખરેખર બદલાવ કેટલો આવ્યો, એ આંકલન પણ થવું જોઈએ. થવું જ જોઈએ. અને સાથે સાથે એ પણ કહેવા માંગે છે કે અત્યારે જે આ સરકાર વારંવાર આપણે જોયું કે પ્રધાનમંત્રીના એડવાઇઝર છે, આર્થિક એડવાઇઝર, એમને એ રીતેની વાત કરી છે કે અમે આ દેશના બંધારણને બદલવા માંગીએ છીએ. તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ સમય બંધારણ બદલવાનો નથી, આ સમય સરકાર બદલવાનો છે. આવનારા દિવસોમાં લોકોએ સરકાર બદલવાની વાત કરવાની છે. સરકાર બદલાશે તો સામાજિક ન્યાયની વાત આવશે. જે વાત માધવસિંહ સોલંકી સાહેબે કરી હતી એ વાત એક્ઝિક્યુટ કરવાની છે, એ વાતને આગળ લઈ જવાની છે. ઓકે, ચલો. અહીંયા એક માંગ છે, પણ અમિત ચાવડા કે કોંગ્રેસ કહે છે કે રાજકીય મંચ નથી, ઓબીસી પોતાના હકો માટે વાત કરી રહ્યો છે. જાતિગત જનગણના, જાતિગત વસ્તી ગણતરી અલગ અલગ રાજ્યોમાં મુદ્દો છે, પણ આ મુદ્દાની હવા કોને ફળે છે, કોને નડે છે, અથવા તો
આ રાજકીય પ્રયોગ છે કે દેશની જરૂરિયાત છે, આંકલન પણ બંને તરફથી થવું જોઈએ. આટલી બધી યોજનાઓ આપી તો ખરેખર તેનો ફેર શું પડ્યો, અથવા તો આ આંકલનના આંકડાઓ ગણતરી થઈ પણ ગઈ છે 11માં, તો પછી પબ્લિક ડોમેનમાં કેમ નથી? સત્તા પક્ષ માટે શું એ થોડું પેચીદી વસ્તુ છે? સાંકેતિક રાજનીતિ એના સ્થાને છે, પણ પ્રેક્ટિકલી જ્યારે આ પ્રકારના મુદ્દા પર કોઈ સોલ્યુશન પર આવવાની વાત કરે તો વિપક્ષ માંગ કરતું રહે, સત્તા પક્ષ ડેડલાઇન આપતું રહે. શું 24 તરફ ઇશારો છે કે આ મુદ્દો ફરીથી વિપક્ષ અને સત્તા પક્ષ માટે શું સાબિત થાય છે, પ્લસ કે માઇનસ? એની વચ્ચે ખરેખર જે માંગ કે જરૂરિયાત કે વંચિતો છે કે જેનો વિકાસ હજુ બાકી છે, ત્યાં સુધી આ મુદ્દાનો નિષ્કર્ષ પહોંચે છે કે નહીં એ પણ એક સવાલ છે. ધન્યવાદ શ્રીકાंत जी, अपना कीमती वक्त निकालने के लिए. हितेंद्र भाई અને રાજેશ ઠાકર, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.